तो आपने मेरे बहुत सारे इंटरव्यू देखे होंगे, हिंदी के इंटरव्यूज़। आज मैं जो इंटरव्यू कर रही हूँ वो गुजराती में है, क्योंकि वो मेरी भाषा है, अहमदाबाद की भाषा है और गुजरात का गौरव है। तो કૌશિક ભાઈ, પહેલે તો મારી ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. અને તમારું જે સોંગ ફેમસ થયું છે કપડાં મેચિંગ કરવા છે, તો હું નથી ઈચ્છતી કે હું પોતે ગઈને કહું, કેમ કે મને તો એટલું જ ગમી ગયું છે ને, કેમ કે હવે મને એમ થાય છે કે હું પણ સોંગ ગાઉં. અને એટલી બધી 6 લાખની ઉપર રીલ્સ બની ગઈ છે. મેં ઘણું બધું સર્ચ માર્યું છે તમારા વિશે, લેખક વિશે, બધું જ સર્ચ મારીને હું આવી છું, પણ આ સોંગ તમારા મુખ્ય. મારે કપડા મેચિંગ કરવા છે, હો મારે કપડા મેચિંગ, મનડા મેચિંગ, દલડા મેચિંગ કરવા છે. મારી મીઠુડી આરે મન મળે તો ભવના ફેરા ફરવા છે. મારી મીઠુડી આરે મન મળે તો ભવના ફેરા ફરવા છે. કપડા મેચિંગ, મનડા મેચિંગ, દલડા મેચિંગ અને મીઠુડી આરે. આ સમયની અંદર બેન ઘણા બધાને મન ક્યાંય મળતા નથી હોતા. અનિલભાઈએ ખૂબ સારી લાઈન લખી છે. બધા ઇન્ટરવ્યૂ કરે, આપણે કંઈક અલગ ઇન્ટરવ્યૂ કરીશું આજે, કે લાઈફની અંદર દરેક વ્યક્તિની અંદર કપડાં, મનડા, દલડા દરેક જગ્યાએ મેચ નથી થતા. કપડાં ના થાય તો મનડા ના થાય, મનડા થઈ ગયા તો દલડા ના થાય. એટલે લાઈફમાં દરેક વસ્તુ દરેક જગ્યાએ મેચ નથી થતી નથી. પણ અમુક સમય પછી 40 વર્ષે આપણે કપડાં, મનડા, દલડા મેચ કરવા જઈએ તો ક્યાંથી થાય. એટલે જીવનની અંદર તમારું જે ચેનલનું નામ છે પોઝિટિવ થિંકિંગ, એટલે હંમેશા પોઝિટિવ રહેશું તો આપણે દરેક જગ્યાએ મેચ થઈ જઈશું. કપડાં બી મેચ થઈ જશે, દલડા બી મેચ થઈ જશે, મનડા અને આપણો સ્વભાવ પણ બધે મેચ થઈ જશે. ચોક્કસથી. રાતોરાત મળેલી પ્રસિદ્ધિ અને પેલું કહેવાય ને કે તમને આટલી મહેનત કરી છે, આના પાછળના સંઘર્ષની જે વાર્તા છે, આજે એ હું ચાહું છું કે તમે મારા દર્શક મિત્રોને સંભળાવો, કેમ કે પોઝિટિવ અત્યારે રહેવું ખૂબ જ કઠિન છે. 100%. સંઘર્ષની વાત તો મેં દરેક ઇન્ટરવ્યૂમાં કીધી કે હું ભણતર મારું ખૂબ ઓછું રહ્યું છે. મેં નોકરી પણ કરી, રિક્ષા પણ ચલાવી, પણ લાઈફની અંદર ક્યારેય મેં હાર નથી માની અને નાનો વિચાર નથી વિચાર્યું છે. તો ભલે કશું જ નથી મારી જોડે, કાંઈ જ નથી, આજ બી કશું નથી, તો બી મારો વિચાર તો હંમેશા મોટો રાખું છું. બીજું કે હંમેશા પોઝિટિવ આપણે વિચારશું. બીજું આપણી આજુબાજુવાળા પોઝિટિવ વિચારશે. તમે 10 દિવસ કોઈ પણ વસ્તુ માઇન્ડમાં એક વસ્તુ વિચારી લો તો 11મા દિવસે તમારી લાઈફમાં થાય જ. એટલે જીવનની અંદર પોઝિટિવ વિચારવું બહુ ખૂબ જરૂરી છે. અને સંઘર્ષ, મહેનત કર્યા વગર કોઈ વસ્તુ મળતી નથી દરેકને, અને મહેનત કર્યા વગર મળી જાય એ લોંગ ટાઈમ ટકતી પણ નથી. એટલે મહેનત ખૂબ અગત્ય છે. સાથે સાથે તમારા વિચારો, તમારું કર્મ, બધી રીતે તમારે પેલું રહેવું પડે, એક્ટિવ આ જમાનાની અંદર. બિલકુલ. હું તમને એક પ્રશ્ન પૂછીશ જેમાં તમારે એક જ વર્ડ ચૂઝ કરવાનો છે. પહેલો તો પ્રેમ, બીજો કે તમારા માતા પિતા, અને ત્રીજો કે તમારા સંઘર્ષ સાથે તમને જેને સપોર્ટ કર્યો હોય એમ. આ ત્રણમાંથી કોઈ એક વિશે જે તમે બોલી શકો. માં, જેને મને જન્મ આપ્યો છે. અને બીજું કે કદાચ પરિવાર હોય કે મતલબ સમાજ હોય કે દરેકની વ્યક્તિ, મારી એકની વાત નહીં, દરેકની વાત આવી ગઈ. બીજા કદાચ આપણું સારું વિચારે કે ના વિચારે એ ખબર નથી મને, પણ માં તો કોઈ દિવસ એના છોકરાનું, દીકરાનું ખરાબ ના વિચારે ને. માં એ માં છે. માં એ માં છે અને એ ક્યારેય તમને છોડે નહીં, તમે ગમે તે પરિસ્થિતિમાં હોય. અને આ પ્રશ્ન એટલા માં એ આપણને શિખામણ આપે, દાટ આપે, મારે, જોડે. અમુક ટાઈમે આપણે અવળા રસ્તે અવળા કામ કરતા હોય તો એ એનો મીઠો પેલી હોય, એમ મીઠી શિખામણ હોય. બરાબર. પણ માં તો માં જ છે, એમ એના તોલે કોઈ ના આવે. આ પ્રશ્ન એટલા માટે કેમ કે આજના ઘણા એવા લોકો હોય છે કે જે જ્યારે આગળ નીકળી જાય ને તો પોતાના મા બાપને ભૂલી જતા હોય છે. આ તમે એ વાત કરીને તો હું તમને કહી દઉં કે જ્યારે મતલબ એક ટાઈમ એવો હતો મારી લાઈફમાં કે કોઈ નહોતું એમ. મેં એક રીલ્સ પણ બનાવી હતી કે જ્યારે કોઈ નહોતું જીવનમાં, કશું નહોતું ત્યારે કોઈ નહોતું. આજે ઘણું બધું છે તો ઘણા બધા છે. એક સમય એવો હતો કે મારી લાઈફમાં કોઈ નહોતું, એટલે બધી રીતે એમ કોઈ, તમે એકલા જ હતા. હા, હું એકલો જ હતો અને એકલો જ સંઘર્ષ કરતો હતો. અને એ ટાઈમે મને મારા મામીએ બહુ સપોર્ટ કર્યો. હું મારા મામાના ત્યાં રહેતો હતો. ચાચરાવાડી વાસણા મારું મોસાળ છે. હું એવું માનું છું કે મેં મારી લાઈફમાં એવું ગામ ક્યાંય નથી જોયું જે આખો ગામ, મારા મામા મામી તો મારા મામા મામી છે, હું એમનો ભાણ્યો છું એટલે પ્રેમ કરે.
એવી વાત નથી, પણ આખું ગામ એટલું છે, દરેક કાસ્ટ ત્યાં હળી મળીને રહે છે અને એ લોકોએ ખૂબ મને પ્રેમ કર્યો. આજ પણ તમે ત્યાં જાઓ, મારું ઘર, હું ત્યાં રહેતો હતો, મારું ઘર તો નહોતું પોતાનું. આજ પણ તમે જાઓ તો 6 મહિનાના છોકરાથી માંડીને 50-60 વર્ષના વ્યક્તિને પૂછો તો કૌશિક ભરવાડ તમને, આજ હું નથી રહેતો તો પણ ઘરે મૂકી જાય એવું ગામ છે. અને મારા મામા મામી મને ખૂબ સપોર્ટ કરે છે. ખૂબ જ સરસ. પ્રશ્ન એવો છે કે મા બાપ તો સપોર્ટ કરે જ છે, પણ એ આપણે જ્યારે સંઘર્ષ કરતા હોય છે ને ત્યારે બહુ ઓછા લોકો હોય છે જે આપણને સપોર્ટ કરતા હોય છે. પણ જ્યારે સફળતાની સીડી જ્યારે આપણે ચડી જઈએ છીએ ને ત્યારે એ જ લોકો આપણી જોડે આવતા હોય છે અને કહેતા હોય છે કે ભાઈ અમારે તમારી જોડે રીલ્સ બનાવી છે, ફોટા ખેંચાવા છે, કે તમારા જોડે વિડીયો બનાવો છે. એવી રીતે તમારા જોડે એવું થયું છે? હા, થતું હોય અને બનાવી દેવાની, કેમ કે ત્યારે મારો સમય નહોતો. અત્યારે સમય છે તો બધા બનાવે છે. મેન વસ્તુ સમય છે. તમારું દિલ બહુ જ મોટું છે કૌશિકભાઈ, અને ખૂબ જ સારું. તમને મતલબ તમારા પેરેન્ટ્સે જે કંઈ તમને શિખામણ આપી છે મેં તમને પહેલાં પણ સાંભળ્યા છે, ઘણા બધા ઇન્ટરવ્યૂ પણ મેં તમારા જોયા છે. બધા ઇન્ટરવ્યૂ કરતે અલગ આ ઇન્ટરવ્યૂનો ટોપિક હું એટલા માટે લઈને આવી છું કેમ કે બધા સેમ પ્રશ્ન પૂછતા હતા એટલા માટે. પણ અહીંયા ગાડી પોઝિટિવની વાત આવી ને એટલા માટે તમને આ પ્રશ્ન પૂછ્યો. હવે પ્રશ્ન એ છે કે તમે ઘણા બધા સોંગ ગાયા છે, ઘણા બધા તમે લેખન પણ કરો છો, ખૂબ જ સરસ. બેવફાઈ વિશે કદી કંઈક સોંગ તમે ગાયું છે કે પછી લખ્યું હોય? ઘણા બધા ગીતો ગાયા છે મેં મારી લાઈફની અંદર. જો કે મારે જાતે વખાણ ના કરાય પણ પબ્લિકને ખબર જ છે મેં બધી તરહના ગીતો ગાયા છે. મા બાપ, ભાઈ બહેન, દીકરી દીકરા, બેવફા, પ્રેમના, ઠાકરના, દ્વારકાધીશના, માતાજીના, લોકગીત, ભક્તિભાવ, કોઈ વસ્તુ મેં બાકી નથી રાખી આજ સુધીમાં ગાવામાં. બધું ગાયું છે અને બધું પબ્લિકે એક્સેપ્ટ પણ કર્યું. કપડા મેચિંગ ગીતની શરૂઆત કેવી રીતે થઈ? કપડા મેચિંગ હતું નહીં, અલબેલો નામથી ટાઇટલ કરેલું. પછી અનિલભાઈ કે જન્માષ્ટમી તો પતી જશે, નવરાત્રિ આવે છે તો એક લાઈન અલગ લખી આપણે. જ્યારે લખી મારે ગાવાનું થઈ તો મેં ના પાડે, મેં કીધું આવું ના કરાય. કૃષ્ણ ભગવાનનું ગીત હતું, મને અંદર દુહો હતો, લાઈન પણ બધી સારી હતી, મુખડું અંતરો સારા હતા, બેને પણ સારું ગાયું. તો મેં કીધું આવું ના ગવાય, એમ મને નહીં મજા આવે. તો કે ના યાર તમે ગાઓ, આ જ ચાલશે. અને એ જ ચાલ્યું, પબ્લિકને એ જ ગમ્યું. સરસ. કદી તમે એવું વિચાર્યું હતું કે આ ગીત આટલું ફેમસ થશે અને તમે આટલા ફેમસ થઈ જશો? આ ગીત નહીં, મેં ક્યારેય એવું નહીં વિચાર્યું, કેમ કે જો અમે ગીતો કરતા હોય ને તો પહેલાં તો મને ગમતું હોય હું ગાતો હોય, સમજો. સૌથી મોટો ચાહક હું મારો જ છું. મેં કોઈ પણ લાઈન ગાઈ, મને ગમશે તો પબ્લિકને ગમશે. પણ ઘણી વખત આપણને ગમતું હોય, પબ્લિકને નથી ગમતું, પબ્લિકને ગમતું હોય, આપણને નથી ગમતું. આ લાઈનનું મેં ક્યારેય આટલું વિચાર્યું નહોતું, પણ આ લાઈને બીજા મારા 10 વર્ષ તો આ લાઈનમાં થઈ ગયા, પણ મને એવું લાગે કે બીજા 5-1 વર્ષનું આયુષ્ય સિંગિંગ લાઈનમાં વધારી દીધું છે આ સોંગે. તમે ઘણો સમય રાહ જોઈ હશે કે એક દિવસ તમારો પણ આવશે અને એ દિવસ તમારો આવી ગયો છે. આના પહેલા તમે કેટલા સોંગ કર્યા છે? ઘણા બધા, 100 થી ઉપર ટાઇટલ. કોઈક એવું સોંગ જે તમને સૌથી વધારે અત્યાર સુધી બહુ જ તમને ગમતું હોય? સૌથી વધારે મેં એવા ગીતો જ ગાયા છે કે જનરલી પબ્લિકને લાગુ પડે. ફ્રેન્ડ હોય, કપલ હોય, બધા. મતલબ અત્યારે તો કેવું છે કે બે ભાઈબંધો હોય, આજે બનતી હોય કાલે ના બને. એક ગીત હતું, જિંદગી જલસાથી જીવી કાયમ મોજ કરે. ગાઈને બતાવો. લાઈફની અંદર માણસ મતલબ બીજું કાંઈ કરે કે ના કરે પણ આ તો કરવું જોઈએ મારા માનવા પ્રમાણે. મેં જ લખેલું, પછી સોહનજીએ, અનિલભાઈએ શબ્દ આપ્યા હતા અમુક. જિંદગી જલસાથી જીવી કાયમ મોજ કરી, પૈસા વાપર્યા પાણી જેમ, રૂપિયા ઉડાડ્યા જેમ તેમ, ભેરું ભાઈબંધોની હારે મજા મોજ કરી. પછી એક લાઈન એવી હતી કે રૂપિયા હતા ત્યારે ભાઈબંધ ભેળા બે હતા, કડકો કરીને આજે નથી ઓળખતા. એટલે પૈસા હતા તો બધા હતા, પૈસા નથી તો આજે મને ઓળખતા પણ નથી. અને એવું જ છે ને અત્યારે આ સમયમાં, આ જમાનામાં એવું ચાલે. ખોટાનો જ જમાનો છે, એમ સાચાનું કાંઈ છે નહીં, પણ સાચાને ભગવાન સપોર્ટ કરે, ધીમે ધીમે પણ સપોર્ટ કરે. એમ જેમ કે હું એક પગથિયું ચડું છું અત્યારે. તમારો ફેવરેટ સિંગર કોણ છે? એક સિંગર નહીં, ઘણા બધા. હું તમને કેમ પૂછું કે મને ખાલી ફક્ત એક નામ આપો, એ પછી હું તમને કંઈક એક નામ એટલે ના આપી શકું, કેમ કે મેં ગુજરાતમાં કોઈ એવો કલાકાર નથી નાનાથી માંડીને કે મોટો જેને મેં નહીં સાંભળ્યો, જેનામાંથી હું નહીં શીખ્યો, એવો એક કલાકાર નથી.
બધાને સાંભળ્યા. સરસ. અત્યારે એટલું કોમ્પિટિશન ચાલુ છે ને, સખત કોમ્પિટિશન. મેં તમારા ઇન્સ્ટાગ્રામની આઈડી સર્ચ કરી હતી, ત્યાંથી ઘણું બધું રિસર્ચ કર્યું અને બાદ મને જે કમેન્ટ જોવા મળ્યા ને એ બહુ જ પોઝિટિવ હતા. એમાં એક કમેન્ટ હતો, એક વ્યક્તિએ લખ્યો હતો કે કાજલ ઓઝા કરતે પણ હવે આ વ્યક્તિ મારું પ્રિય થઈ ગયો છે. તમારા માટે કેવું, તમને કેવી ફિલિંગ થાય છે આ સાંભળીને, જ્યારે તમને ખુદને નહીં ખબર હોય કે આ કમેન્ટ તમારી અંદર આવી હશે અને હું એઝ અ એન્કર તમને કહી રહી છું? આવી કોમેન્ટ કદાચ આવી હશે પણ મારું એટલું ધ્યાન નથી પડ્યું. તમને કેવું લાગી રહ્યું છે આ સાંભળીને? મેં જોઈ નથી એટલે હું કહી, તમે જોઈ હશે પણ મેં નથી જોઈ. પણ આમ આનંદ આવે એમ, પબ્લિક આપણને આવી સારી સારી કોમેન્ટ. બીજું કે મારા બધા ગીતો હું મૂકતો હોય રીલ્સમાં, અમુક વોઇસ પણ મૂકતો હોય, પણ કોઈ દિવસ મારામાં કોમેન્ટ ખરાબ નથી અને મેં એવો કોઈ મેસેજ બી નથી આપ્યો સમાજને, મતલબ એનો હા એવો કોઈ મારી લાઈફમાં આપીશ પણ નહીં. કદાચ કોઈ કરોડો રૂપિયાનો એવા પૈસા બી મારે નથી જોતા કે મને મારા પરિવારને, મારા દીકરાને કાલે એના છાંટા ઉડે એવી કમાણી બી નથી કરી. મહેનત કરું છું, દિવસમાં 2 કલાક અમુક ટાઈમ સૂવું છું, 24 કલાકમાં 2 કલાક સૂવું છું, ઘણી વખત 5 કલાક સૂવાનો, 5 કલાકથી વધારે તો સૂવાનો મને ટાઈમ બી નથી મળ્યો. સવાર બપોર સાંજ પ્રોગ્રામ કરું છું, જે બી કરું છું પરસેવાનું કમાવા માગું છું, કોઈનું મતલબ ખોટું નથી લેવું આપણે. અને પબ્લિકનો ખૂબ પ્રેમ મળે છે મને, એનાથી વિશેષ મારે શું જોઈએ લાઈફમાં? પૈસા ઓછા મળશે એ ચાલશે પણ પ્રેમ ઓછો નહીં મળે એ નહીં ચાલે. એમ પ્રેમ અઢળક મળવો જોઈએ એમ. બરાબર છે. હવે નવરાત્રી નજીક આવી રહી છે, મને નથી ખબર કે આ સસ્પેન્સ તમારું હશે કે પછી તમે ઈચ્છશો કે તમારું કોઈ નવું સોંગ આવી રહ્યું હોય, તો પ્લીઝ તમે દર્શક મિત્રોને કહો કે હવે નવરાત્રી આવી રહી છે, તમે શું હવે આગળ કરવાના છો? તો કંઈ નવું સોંગ આવી રહ્યું છે એવું કંઈ? તમે આટલું બધું સર્ચ કર્યું પણ કદાચ એકાદ વસ્તુ સર્ચ કરવામાં રહી ગઈ. એક સોંગ તમારું નવરાત્રી પર આવી રહ્યું છે, એ પણ મેં સર્ચ કર્યું છે અને એ પણ મેં જોયું પણ છે. એ સોંગ એ હતું પાયલથી થયો ઘાયલ, એ નવરાત્રી માટે જ છે. એ સોંગ 1 મિલિયન થવા આવ્યું યુટ્યુબમાં. એની રીલ્સો અત્યારે 12,000 રીલ્સો બની છે અને કપડાં મેચિંગ પછી એ સારું ચાલ્યું છે. એમ તો ઘણા બધા ગીતો છે. અત્યારે મારું એક દીકરીનું ગીત છે એ ટ્રેન્ડિંગમાં છે, દીકરાનું ટ્રેન્ડિંગમાં, મા બાપનું, બધા ગીતો ટ્રેન્ડિંગમાં છે. મારા ઇન્સ્ટામાં તમે જોઈ શકો છો, બધા ઘણા આજ 6-7 ગીતો ટ્રેન્ડિંગમાં ચાલે છે. એમાં પાયલથી થયો ઘાયલ એ મેં સર્ચ મારીને જોયું હતું, એ સારું ચાલી રહ્યું છે. એના સિવાય હવે નવરાત્રી એકદમ નજદીક આવી ગઈ છે, તમને કોઈ એવું કંઈ કહી દે કે ભાઈ હવે તમે કોઈ 2 શબ્દોમાં તમે ગીત ગાઓ કે જે તમે નવરાત્રીમાં તમે કોઈ ગાવા માંગતા હોય કે એવી રીતે કંઈક? હા, મેં નવરાત્રિની અમે આખા ગ્રુપે, મતલબ મારે અલગ અલગ જગ્યાએ અમદાવાદમાં 4-5 પ્રોગ્રામ પાર્ટી પ્લોટમાં છે, અમુક 2-4 ગામડામાં છે, બીજા પણ મારા નવરાત્રિથી માંડીને કે દેવ દિવાળી સુધીનું જે શેડ્યુલ છે મારું. અચ્છા, અહીંયા ગાડી એક વસ્તુ ખુલી છે દેવ દિવાળી સુધીનું, બસ મારે આ જ જોતું હતું કે નેક્સ્ટ પ્લાનિંગ શું ચાલી રહ્યો છે. મારે દર વર્ષે દરેક સ્ટેજ નવરાત્રિના હોય, દિવાળીના, બેસતું વરસ, કાળી ચૌદસ, ધનતેરસ, પાંચમ, ભાઈબીજ, આ બધા ફિક્સ પ્રોગ્રામ હોય છે. અને એક ગામની અંદર 5-5, 7-7 વર્ષથી પ્રોગ્રામ કરું છું. અમુક જગ્યાએ તો હું સામેથી કહું કે હવે બદલો કલાકાર, પણ એ લોકોને આનંદ જ આવે છે અને ફિક્સ હોય છે. એમ મેં હિંમતપુરા છે માણસા બાજુ 5-7 વર્ષથી દિવાળી કરું છું, મજરા છે બેસતું વરસ કરું છું, કાળી ચૌદસ ગેસપુરમાં કરું છું, એવા ઘણા બધા, જન્માષ્ટમી અમુક જગ્યાએ ફિક્સ કરું છું. એટલે મારે ક્યાંય મતલબ શોધવા જવું નથી પડતું. મને મારા સ્ટેજ છે વર્ષોથી એ મને મળે છે અને ત્યાં પબ્લિકને હું ખૂબ જ્યારે પણ જઉં ત્યારે કંઈક નવું લઈને જઉં છું અને ઓડિયન્સને ગમે છે. સરસ. હવે કૌશિકભાઈ, તમને પ્રસિદ્ધિ તો ખૂબ જ મળી ગઈ છે, તમે ઓલમોસ્ટ આખા ગુજરાતમાં ફેમસ થઈ ગયા છો. હું તો એટલું જ કહું છું કે તમે આખા ઇન્ડિયામાં હવે ફેમસ થઈ જાઓ. પણ મારે એવું કહેવું છે કે હવે આગળ તમારું બીજું કોઈ સપનું હશે, કોઈ ડ્રીમ હશે? સપનું ભગવાને દ્વારકાધીશે બધા પૂરા કર્યા, પણ હવે બસ એકાદ વિદેશમાં પ્રોગ્રામ થાય, બસ એક, બીજું કોઈ લાંબુ સપનું નથી. અહીંયા તો મારા રોજ શો હોય છે અને બધા જોતા જ હોય છે, પણ એકાદ પ્રોગ્રામ કોઈ અમેરિકા જેવી સારી કન્ટ્રીમાં થઈ જાય. એટલે આપણા ઘણા બધા ગાયક કલાકારો અત્યારે હાલ છે, બધા પ્રી નવરાત્રી, પોસ્ટ નવરાત્રી બધા ત્યાં છે. સરસ. તમને એવું કોઈ મતલબ છે કે તમને કોઈ પણ ગાયક કલાકાર હોય, તમે હમણાં જ કીધું કે મેં બધા ગાયક કલાકારને જોયા છે, મને બધાથી શીખવા મળ્યું છે, 100%. એવું કોઈ છે કે તે તમારે એકદમ નજદીકથી હોય? ઘણા બધા કલાકાર મારા નજીકના મિત્રો છે, ફ્રેન્ડ છે, પણ હું બધાને એટલા માટે ફોલો કરું છું કેમ કે મારે તો પબ્લિક સામે કંઈક નવું રોજ પીરસવું. તમે વાત કરી કે કોઈ નજીક હોય કે ના હોય એનાથી કોઈ મતલબ નથી. મેં આજથી 35 વર્ષ પહેલાંના પિક્ચરના ગીતો છે, 2 ગીતો કદાચ તમે પણ સાંભળ્યા છે, પબ્લિકે પણ સાંભળ્યા છે. ગોરી તારી ઊંચી રે મેડીને ઊંચા મોલ, ગોરી તારી ઊંચી રે
મેડીને ઊંચા મોલ નારે નારે હું ના આવું ગોરી તારે તોલ. નવી જનરેશને આ ગીત સાંભળ્યું છે? તમને શું લાગે? સાંભળ્યું હશે મારા ખ્યાલ. કદાચ જે હિતેનભાઈને ફોલો કરતા હશે, પ્રફુલભાઈને, અરવિંદ બારોટને, જૂના પિક્ચરો જોતા હશે, નરેશભાઈ કનોડિયા, જો કે આ બધા આપણી ઇન્ડસ્ટ્રીના ધુરંધરો કહેવાય. બીજું એક ગીત હતું, અલેરા ધડી રે તારા તે ગામને મારગડે તારો છેડો ડળકતો મેલયન બેલી તારો મલક માર જોવો છે. અત્યારની નવી જનરેશન છે એને કદાચ આ ખ્યાલ નહીં હોય. પબ્લિક સામે તમે પીરસશો, આ સારી જ વસ્તુ છે. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જેટલું મેં મારી લાઈફમાં જૂનું ગાયું પબ્લિકને ખૂબ ગમ્યું. આજે મને એ બધા સોંગોથી આટલી મતલબ કપડાં મેચિંગ તો કેવું એકદમ વાયરલ થઈ ગયું. એના સિવાય હમણાં એક ગીત હતું, ઘણા ભાઈબંધ જોયા પણ તારા જેવો નહીં, અડધી રાતે ફોન કરું ને હાજર થાતો ભાઈ, તારો મારો રાગ રાખે દ્વારકાનો નાથ, કોઈ દી ના તૂટે યારી આપણી ભાઈ. આ ગીત કોઈ યુટ્યુબ ગીત નથી. મને 2 લાઈન સૂજી મેં લખી નાખી, ગઈ નાખી. સરસ. તમે જ્યારે લખો છો તો મતલબ ઇમિડિયેટલી તમારામાં એવું થઈ જાય કે કોઈ પણ આઈડિયા આવી ગયો તો તમે એવી રીતે ઇમિડિયેટલી લખો છો કે સ્પેશિયલ તમે ડિસાઈડ કરો છો કે આ ટાઈમ મારે લખવાનો છે? ના, એવું ક્યારે મેં વિચાર્યું પણ અમુક વસ્તુ કેવું, હવે આપણે ક્યાંક પ્રોગ્રામમાં ગયા હોય, કોઈ મતલબ અમુક ભાઈબંધો મેં એવા રાખ્યા છે કે મારા કોઈ દિવસ વખાણ જ ના કરે. મને એવું મતલબ એ સારું છે મારા માટે, મારી લાઈફમાં. એ મારો ટીકા જ કરતા હોય કે તમે આ સારું નથી ગાયું, તમે પેલું સારું નથી ગાયું. પછી એ જ્યારે મને કહે ને એટલે મને અમુક ટાઈમ ક્રોધ આવી જાય. પછી એને હું એને જ બતાવી દઉં કે હવે જો હું શું ગાઉં છું, જો હું તને બતાવી. હા. અને પછી તાત્કાલિક હમણાં એક ગીત છે ને, પેલું ગીત હતું, પોંજરામાં પોપટ બોલે રોમ નીનું પીળું પોંજરું કે પોંજરામાં, એ રાગનું ગીત મારો દીવમાં પ્રોગ્રામ હતો તો અમે જતા હતા રસ્તામાં, તો મેં કીધું આજે કંઈક નવું કરવું હોય તો શું કરીએ એમ. તો એમાં મેં 4 લાઈન મને ખાસ બહુ યાદ નથી રહી પણ એ બી રીલ્સમાં અત્યારે ચાલે છે. એ 2-4 દિવસમાં ટ્રેન્ડિંગમાં, મતલબ એ મને યાદ નથી પણ એ બી ચાલે છે. એટલે અમુક વસ્તુ એવી છે કે તાત્કાલિક લખેલી, ધબકારો, દિલનો ધબકારો, એ પણ તાત્કાલિક લખેલી વસ્તુ છે. કૌશિકભાઈ, ઘણા બધા ગીતો તમે ગાયા છે, ઘણું બધું તમે કર્યું છે. મારે એવું સમજવું છે કે મતલબ તમારા વાઈફ તમને કેટલો સપોર્ટ કરે છે, એ પણ તમને જ્યારે સ્ક્રીન પર હવે જોતા હશે ને તો મારા માટે તો કંઈ ગાઈને બતાવો એમ કહેતા હશે. આ એના માટે જ હતું, દિલનો ધબકારો. એક વખત ગાઈને બતાવો તો એમને પણ જોવો ને ત્યારે એમ થાય કે ના ભાઈ, કોઈ ચેનલ એવી હતી કે મારા માટે કૌશિકે મારા માટે કંઈક ગાઈને બતાવ્યું. હો ધબકારો છે મારા દિલનો રે ધબકારો, તને રે જોઈને મારો રુદિયો રાજી થાતો. એટલે એમાં એવું છે કે ઓડિયન્સ આટલું બધું જોઈએ, ખૂબ પ્રેમ કરતા હોય પણ ઘરે જઈને એને જોઈએ પછી જ આપણો રુદિયો રાજી થાય. એમાં એક લાઈન એવી હતી, આંખોના પાપણના પલકારા મારા આખું, જન્મો જન્મ આ જન્મ નહીં પણ આવતા ભવે તને જ માગું એમ. સરસ કૌશિકભાઈ, એ પણ ખુશ થઈ આ જન્મમાં તો તું છે પણ આવતા ભાવમાં પણ. અને ઘણી બધી વસ્તુ એવી હોય છે કે એના આવવાથી મારા મતલબ મારી લાઈફના જે ચડતીના દિવસો ત્યાંથી સ્ટાર્ટ થયેલા છે. હવે કૌશિક ભરવાડ તરીકે તમે કલાકાર છો, તમને સૌ કોઈ ઓળખે છે. જ્યારે તમે બહાર નીકળતા હોશો, પહેલાંની લાઈફ કેવી હતી, અત્યારની લાઈફ કેવી છે? કેમ કે પહેલાં તમે એકદમ નોર્મલ હતા, હવે તમને મોટાભાગે ગુજરાતની દરેક પબ્લિક તમને ઓળખે છે. તો તમારા માટે થોડું એવું ડિફિકલ્ટ થાય કે તમને કોઈ વ્યક્તિ, આપણે જોયું છે ઘણી વખતે કોઈ સેલિબ્રિટી નીકળતું હોય ને તો સેલ્ફી લેવા લાગે, પછી કોઈ રીલ્સ બનાવવા લાગે. તમે આમ ઇરિટેશન થાવ છો ક્યારેક? ના, મને એક વસ્તુ પહેલાં કેવું છે કે મને ક્યારે મોટું થવું ગમતું નથી. હું નાનો અને હંમેશા નાનો રહેવા એટલા માટે માગું છું કેમ કે હું નાનો જ છું. સમજો, હું તો આજથી 10 વર્ષ પહેલાં જે વ્યક્તિ રિક્ષા ચલાવતો હોય, જેને ગાયો ચારી હોય, જેને નોકરી કરી હોય 40 રૂપિયામાં 12 કલાક, એ વ્યક્તિને આટલું નામ મળી જાય તો કઈ વાતનો અભિમાન. તમને પબ્લિક પ્રેમ કરે છે, તમારી જોડે ફોટો પડાવે, રીલ્સ બનાવે. હા, એક વસ્તુ છે કે સતત આપણે પ્રોગ્રામોમાં આવીએ અથવા ક્યાંય શૂટિંગમાં આવીએ તો આપણા કામને આપણે પહેલાં પ્રાયોરિટી આપવી જોઈએ. ત્યાં કોઈ પબ્લિક આવીને રીલ્સ બનાવે ને આપણું કામ બગડે, ત્યાં કદાચ પ્રોડ્યુસર બી કહેતા હોય કે કૌશિકભાઈ ફોટા પછી પડાવજો, તો ત્યારે આપણે કહીએ કે ભાઈ પ્લીઝ 10 મિનિટ રહો ને, હું તમારી જોડે 10 મિનિટ પછી ટાઈમ કાઢીને ફોટા પડાવીશ, મારે શૂટિંગ ચાલે છે, એક શોર્ટ પટી જવા દો. એવું કહેતા આવીએ છીએ પણ મારી ભાવના ક્યારે એવી ના. બીજું કે 365 દિવસમાંથી કદાચ તમે જોજો મારે સતત પ્રોગ્રામો હોય, હું વર્ષના 200-250 દિવસ કન્ટિન્યુ પ્રોગ્રામ કરતો હોય તો ગમે તેવો થાક હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, કદાચ કોઈ સેલ્ફી પાડવા આવ્યું તો ખાલી પણ સ્માઇલ રાખવી પડતી હોય છે. હા,
એમને મન દુઃખ ના થાય. ના થાય. અને કદાચ ચલો મેં એ મારી જોડે ફોટો પડાવતો હોય ને હું આમ મોઢું ચડાઈને બેઠો તો એને કેવું લાગે હા બરાબર. યાર હસો તો ખરા. પણ ઘણા સેલિબ્રિટીઝ એવા હોય છે આમ કેમેરાને ધક્કો મારી દે, ફોનને ધક્કો નહીં એવું ક્યારેક કે આ બધી વસ્તુ આપણી લાઈફની રોજીરોટી છે અને આપણને આટલે પહોંચાડ્યા છે એવો મને કોઈ વાતનો ઘમંડ છે નહીં, હું રાખીશ પણ નહીં ક્યારેય જિંદગીમાં. કેમ કે પબ્લિક આપણને પ્રેમ કરે છે તો આપણે આ છીએ કંઈ પણ જે હું તો કાંઈ છું જ નહીં પણ જે બી 5-10% પબ્લિક પ્રેમ કરે છે એમના આશીર્વાદ છે બસ, એનાથી વિશેષ શું જોઈએ. અને એક કલાકારને પબ્લિકનો પ્રેમ મળી જાય અને 2 વખતની રોટી મળે એનાથી વિશેષ જોઈએ શું. હવે તમે વાત કરી જ છે તો હું તમને પૂછી જ લઉં, કલાકાર તરીકે તમે ગુજરાતમાં તો ફેમસ થઈ ગયા, તમને બધી જગ્યાએ તમને પ્રેમ મળી રહ્યો છે, તમે મેનેજ કેમ ના કરો છો ફેમિલી અને પછી તમારું આ બધા પ્રોગ્રામ થાય છે, શેડ્યુલ રાખવું, ક્યારેક કમ્પ્લેન તો આવતી જ હશે કેમ કે મને ખબર છે કે વાઈફ હોય એટલે કમ્પ્લેન કરે જ કે મને ટાઈમ નથી મળતો, શું કરો છો તમે? મેં મતલબ બધું મેનેજ કરી લઉં છું. અમુક ટાઈમ તો એવું બનતું હોય છે કે ઘણી વખત તો મારી સાથે મતલબ જે ગાડી મારા નજીકના ફ્રેન્ડો છે ગાડી ચલાવતા હોય, ઓર્ગેનાઇઝર હોય, 2-4 મિત્રો હંગાત પ્રોગ્રામમાં જઈએ તો સાથે લઈને જઈએ, એકા બીજી થાક લાગે તો વારાફરતી ગાડી ચાલે. એ લોકો એક દિવસ 2 દિવસ મારી સાથે આવે ને તો પછી એ કંટાળી જાય કે યાર તમારામાં કેટલી એનર્જી, તમે સતત પ્રોગ્રામો કરો છો, હોતા નથી, આ બધું કઈ રીતે મેનેજ કરો, આ તમે જ કરીએ કહો બાબા અમારેથી થાય નહીં, અમે નહીં આવીએ પ્રોગ્રામ. 1-2 દિવસ શોખ હોય તો આવે, પછી 2 દિવસ પછી તો એ ઠંડા પડી જાય. પણ કેવું પબ્લિકનો પ્રેમ મળતો રહે એટલે થાક. મને તો હું 2000 સમજો કે 12-13 રિક્ષા ચલાવતો ને એ ટાઈમે એની પહેલાં નોકરી કરતો તો એ 12 કલાક સતત મહેનત કરતો, એનાથી તો વિશેષ સારું છે કે 4 કલાક પ્રોગ્રામ કરવાથી મને પબ્લિકનો પ્રેમ એ મળે, થોડા ઘણા પૈસા એ મળે અને 4 કલાક જ ઊભું રહેવાનું. 12 કલાક કાંઠા હતા, અત્યારે તો 4 જ કલાક છે ને એમ. એ બધું મેનેજ કરી લઉં છું, કુદરત કરાવે છે. થોડી ઘણી કંઈક કૃપા છે માતાજીની, કોઈક એવી શક્તિ છે આપણી પાછળ, દેવી શક્તિ કે કામ કરે છે. અને હું ભગવાન માતાજીમાં ખૂબ માનું છું દિલથી. બિલકુલ. કૌશિકભાઈ, મેં તમારા ઘણા બધા જ્યારે સર્ચ કર્યું ને ત્યારે મેં જોયું હતું જ્યારે આ કપડાં મેચિંગ સોંગ બની રહ્યું હતું ત્યારે આ જે કપડાં મેચિંગ જે વર્ડ છે એના પર થોડી ચર્ચા થઈ હતી કે જન્માષ્ટમીનું સોંગ છે અને આ વર્ડ્સ કેવા લાગે, એટલે એના પર થોડું તમે દર્શક મિત્રોને જણાવો. એટલે જન્માષ્ટમીનું સોંગ હતું અને બીજું કે મેં મતલબ કૃષ્ણ ભગવાનના ગીતો ગાયા તો મોસ્ટ ઓફ તમે મારા ગીતો સાંભળજો. મેં કોઈ દિવસ કૃષ્ણ ભગવાનના કાનુડાના ગીતો ગાયા તો એમાં કોઈ દિવસ મતલબ એવું બી નહીં હોય કે ભગવાનને આપણે અમુક ઘણા વર્ષ એવા એ મતલબ હું બધું બહુ વિચારીને ગાતો. કોઈ એકાદ શબ્દ આગો પાછો હોય તો હું કહું કે ના યાર આ શબ્દ ભગવાન વિશે આ રીતનું છે, થોડું તમે સુધારી દો. પછી ના એક કરે તો હું મારી રીતે કરી દેતો. અનિલભાઈએ રાહુલભાઈએ ખૂબ સારા શબ્દો લખ્યા હતા. એની અંદર દુહો હતો. દુહો અલગ રાગનો હતો, જેમ કે અત્યારે મેજર, માઇનર, સારંગ, શિવરંગની ઘણા બધા રાગ આવતા હોય. તો અજયભાઈ વાઘેશ્વરી જે મારા પ્રિય મ્યુઝિક ડિરેક્ટર છે, બધાએ મારા મતલબ દિલના નજીક છે. આ વ્યક્તિ મારા ખૂબ પ્રિય, અને એ જ્યારે હું 0 હતો ને ત્યારે એમને ખૂબ મને સપોર્ટ કર્યો. હું સંગીતમાં એમ ગુરુજી તરીકે કદાચ માનતો હોય તો અજયભાઈ. અને જ્યારે બી અજયભાઈ જોડે અમે મ્યુઝિક કર્યું છે, મેં ગાયું છે, તો એ સોંગ કંઈક અલગ જ લેવલ ઉપર ગયું છે. 2016ની વાત કરું, 2024ની વાત કરું તો એ શબ્દ કેવો હતો કે કૃષ્ણ ભગવાનનું ગીત છે તો કપડાં, મનડા, દલડા આ વસ્તુ એમાં શૂટ ના થાય, સ્વાભાવિક છે. અને એ મતલબ હું સ્વીકારું જ છું એમ. તો અનિલભાઈ ને રાહુલભાઈને કીધું, પણ એમને એવું કીધું કે ના યાર નવરાત્રી આવે છે, રાખો ને કદાચ ચાલે. અને કદાચનું હા ક્યાંય પહોંચી ગયું, કદાચનું ક્યાંય પહોંચી ગયું. એટલે પછી એમને અનિલભાઈએ 2-4 દિવસમાં પછી આખું ગીત અલગ કરી નાખ્યું, કપડાં મેચિંગ અલગ કરી નાખ્યું, હલબેલો, અને બંને ગીત ચાલે. પેલું કપડાં મેચિંગ છે એ 15-17 મિલિયન અને પેલું કંઈક 10 મિલિયન, બંને ગીત ચાલે જ છે અને પબ્લિક હજુ નવરાત્રી સુધી ચાલશે જ. હા નવરાત્રી સુધી. અને અલબેલો જે સોંગ છે એ સદાબહાર છે એ કેમ કે એની અંદર મ્યુઝિક અજયભાઈ કર્યું હતું, પછી અમે પ્રોગ્રામિંગ આશીષ ડીજેને બરોડા આપ્યું હતું, બધાએ ખૂબ મહેનત કરી હતી એની અંદર સોંગમાં. તમે અત્યારે હાલ બધી જગ્યાએ તમારા ઇન્ટરવ્યૂ થઈ રહ્યા છે, ફેમસ તો તમે થઈ જ ગયા છો એના માટે તમને ખૂબ જ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન કે તમારું સોંગ આટલું બધું ચાલ્યું છે. આ મારે પહેલાં કહેવાનું હતું પણ હું અત્યારે કહું છું. મારો પ્રશ્ન એવો છે કૌશિકભાઈ કે પોઝિટિવ આપણે હવે વાત કરીએ પોઝિટિવની. આપણે કપડાં મેચિંગ સોંગ પર વાત કરી છે, પોઝિટિવ પર જો વાત કરીએ કે ઘણી વખતે એવું થાય છે કે તમે બિઝી થઈ જતા હશો, તમારે મેનેજ કરવું અઘરું પડી જતું હશે, મેન્ટલી પ્રેશર આવી જતું હશે, બોડીમાં તમને પેઇન થતું હશે કે ભાઈ હવે બહુ થાય છે, તમે શું કરો છો? બસ કશું નહીં, 2-4 મારા નજીકના મિત્રો છે એમને મળું છું અને અમે મતલબ એ બધા એવી વાર્તાલાપ કરતા હોય એટલે કદાચ ગમે એટલો થાક હોય, માઇન્ડમાં
ઘણા બધા ખરાબ વિચારો હોય પણ એમને મળવાથી મેં ના કીધું કે એ અમુક ટાઈમે મને એવા મૂડમાં મળતા હોય તો મારું મૂડ આખું અપ કરી અને અમુક ટાઈમે મૂડ ફ્રેશ બી કરી દેતા હોય. એટલે એવા મિત્રો છે ક્યાંક ફરવા નાહી જઈએ, અંબાજી છે, દ્વારકા છે, પછી પાવાગઢ છે. બરાબર. લાસ્ટ ટાઈમ મેં ફોન કર્યો તો ત્યારે તમે અંબાજી જવા જ નીકળ્યા હતા. અને હું મતલબ મને ફરવાનું ગમે એટલે એવું નહીં, ધાર્મિક સ્થળો જ્યાં આસ્થાનું પ્રતીક છે દ્વારકાધીશને હું બધા માતાજીને ભગવાનને દિલથી ગોકુળ મથુરા બી અમુક ટાઈમે જતા રહીએ, ત્યાં અમારો આશ્રમ છે. પછી બીજી વાત કરી તમે કે હું માતાજીમાં ભુવાજીમાં ખૂબ માનું છું. ભુવાજી તમને ખાલી એટલું કહી દે, મારા 15 વર્ષથી એક જગ્યાએ બાધા ચાલે છે, ખોડિયારમાંના ભુવાજી છે, હરિભાઈ ભુવાજી. હવે એ કોઈ પણ વર્ડ્સ કહી દે કે જા આટલા દિવસમાં સારું થઈ જશે, એ બોલે એટલે આપણને એટલો વિશ્વાસ જ હોય કે ના એ થઈ જ જશે. એમ માતાજી બોલ્યા છે, ભુવાજીના મોઢે આવી ગયો છે વર્ડ એટલે થઈ જાય, અને થઈ જ જાય. તમે વિશ્વાસ રાખો તો કોઈ પણ વસ્તુ થઈ જ જાય. એમ એવું છે જ નહીં કે ના થાય, પણ તમને વિશ્વાસ, મહેનત આવવી જોઈએ. બીજું વિશ્વાસની સાથે સાથે મહેનત પણ. મતલબ હું કશું નહોતું ને ત્યારે એમના ત્યાં જતો બેહતો, ભુવાજી કહેતા કે એક દિવસ નામ હશે. આજે છે જ, તમે જુઓ જ છો. એ ભુવાજીએ 15 વર્ષ પહેલાં મને કીધેલું, કૌશિક ગુજરાતમાં એક દિવસ નામ હશે. મારી ખોડિયાર એવું બોલે છે, હરિ ભુવાજી એવું બોલે છે, આજે છે જ. સરસ. પણ મેં મહેનત પણ કરી, માતાજી ઉપર એટલો વિશ્વાસ છે આપણને, પણ હું રાત દિવસ મહેનત પણ કરું છું. એ પણ એવું કહે છે કે તારી મહેનત છે અને માતાજીના આશીર્વાદ છે તારી પર. કેવું લાગે છે અત્યારે હાલ ઘરના લોકો તમારી પ્રશંસા કરતા હશે? ઘરના લોકો તો કેવું છે કે બધા અત્યારે ખૂબ એમ મતલબ બધાને ખૂબ રાજીપો છે. એમ કે કેમ કે જે વ્યક્તિ 4 ફેલ હોય, જેને આખું ગામ એમ કહેતું કે ભણ્યા નથી ને આમ ને તેમ ના શું કરશે એની જિંદગીમાં, આજે ભગવાને મતલબ આ લેવલ ઉપર. હું એવું નથી કહેતો કે ભણશો નહીં, ભણતર જીવનની અંદર ખૂબ અગત્યનું છે, બરોબર, પણ ભણ્યા પછી મતલબ મહેનત તમારી મહેનત પર બધું જાય છે અને તમારા વિચારો ઉપર પણ જતું હોય છે. હું તો એવા વ્યક્તિ જોડે બેસતો જ નથી કે જેના વિચારો ખરાબ હોય. જે વિચાર સારો હોય એની જોડે બેહો એટલે 5 દાડા પછી એ સારું વિચારેલું હોય ને તો તમારા લાઈફમાં થાય. વિચાર સારો, વિચાર હંમેશા મોટો જ રહે. અને હું બીજી જેટલો રહું છું કે એવા ખરાબ વિચારવાળા માણસો જોડે બેહવાનો આપણને ટાઈમ ના મળે. બિલકુલ. આપણે ઓન સ્ક્રીન જોયા છે કૌશિક ભરવાડને, આપણે ઓફ સ્ક્રીન જોયા કે કેવા વ્યક્તિ છે, એમના કેવા ખ્યાલાતો છે, કેટલા પોઝિટિવ છે. એક છેલ્લો સવાલ હું કૌશિકભાઈ તમને પૂછવા માંગુ છું. તમે દરેક ચેનલમાં ઇન્ટરવ્યૂ આપ્યા છે, બધી જગ્યાએ તમે વાત કરી હશે, કોમન પ્રશ્નો હશે, બધું જ. એક એવો તમારો મેસેજ કે જે દર્શક મિત્રો સુધી પહોંચે, જે લોકો મારી ચેનલને જોઈ રહ્યા છે, જે લોકો મને જોઈ રહ્યા છે, જે લોકો તમને જોઈ રહ્યા છે, કે એ લોકો તમે સંઘર્ષમાંથી તમે આટલા સુધી તમે કરીને તમે આગળ આવ્યા છો. ઘણા લોકો એવા હોય છે કે જે સંઘર્ષ કરે છે છતાં પણ ક્યાંક ને ક્યાંક હાર માની લે છે. આપણે જોયું છે ઘણા લોકો એટલા હદ સુધી મતલબ એ લોકો નીચે ઉતરી જાય છે ને કે એ લોકો આત્મહત્યા કરવાના સવાલ પણ એમના મગજમાં ફરતા હોય છે. અત્યારે આપણે મોટા ભાગનું જોયું છે. મારો પ્રશ્ન તમને એટલો છે કે તમે એવો કયો મેસેજ દર્શક મિત્રોને આપશો કે જેનાથી કરીને એ લોકો અટકે નહીં પરંતુ સતત આગળ વધતા રહે? પહેલાં તો એક વસ્તુ હું કહી, મેં એક વર્ડ્સ હતો હું બોલ્યો તો લગભગ 2017માં લાઈવ પરફોર્મની અંદર કે બાપ કમાણી ઉપર નહીં, આપ કમાણી ઉપર જીવો. એમ મારા ફાધર જોડે બધું હોત તો હું સિંગર ના હોત. મારા ફાધર એક પશુપાલન સામાન્ય પરિસ્થિતિમાં હતા, તો મેં મહેનત કરી તો મતલબ આટલું ભગવાને મને આપ્યું. મહેનત જરૂરી છે જીવનમાં, પણ આત્મહત્યાનું કે આ બધું ક્યારેય વિચારવું ના જોઈએ. કેમ કે જો એક દિવસની અંદર સફળતા મળી જાય એ ઝાઝો ટાઈમ ટકતી નથી. તમે સતત મહેનત કરતા રહેશો, એ સફળતા મળશે તો એનો આનંદ અને એ લોંગ ટાઈમ સુધી તમને પેલું રહેશે એમ કે ના ભાઈ મેં આટલી મહેનત કરી તો એનું ફળ મને મળ્યું. રાતોરાત કોકનું ખોટું કરીને, કોકનું છીનવી લઈને, કોઈનું ખરાબ કરીને આગળ જશો તો એ તમને ને તમારી પેઢીને નડવાનું જ છે. એટલે હું મતલબ જો હું એટલો કોઈ હું અભણ માણસ આ મોટિવેશન જેવું બધાને જવાબ આપું એટલે ઘણા કોમેન્ટો એ કરતા હોય છે, પણ હું મારા માનવા પ્રમાણે હું એવું કહું છું કે જિંદગીની અંદર બસ આપણે સારું કર્મ કરવું જોઈએ. કર્મનું ફળ ઉપરવાળો આપણને આજ નહીં તો કાલ આપવાનો છે. જાત મહેનત ઉપર પગભેર થવું જોઈએ, જાત મહેનત ઉપર કંઈક ને કંઈક કરવું જોઈએ. દરેક વ્યક્તિનો એક ગોલ હોવો જોઈએ. સંગીત ક્ષેત્ર હોય, એક શિક્ષણ હોય, કોઈને IPS બનવું હોય, કોઈને ASI બનવું હોય, કોઈને શિક્ષક બનવું હોય, કોઈ પણ મતલબ જેને જે ગોલ હોય માઇન્ડની અંદર પહેલેથી તમે ભણતા હોય ત્યાંથી એક ગોલ હોવો જોઈએ કે મારે આ બનવું છે, બરાબર. હું ભણતો હતો ત્યારે મને, જો કે હું ભણ્યો નથી બહુ, પણ હું જ્યારે ભણતો હતો ત્યારે મને મારા ખૂબ વિચારો અલગ ટાઈપના હતા, બરાબર. પણ એ વસ્તુ મારા લાઈફમાં થઈ જ નહીં કેમ કે હું ભણ્યો જ નથી.
એટલે જ્યારે ભણતરથી તમારા માઇન્ડમાં તમે ભણી ગણીને ધારો કે આગળ તમારે ભણવાનું જ હોય તો ડૉક્ટર બનવું છે કે મારે જે બી એક પોતાનું સ્ટેટસ જે બનાવવું હોય એક ગોલ હોવો જોઈએ અને એક પોતાની જાત ઉપર પગભેર થાવ, બરાબર, એવો માઇન્ડમાં ક્યારેય નબળો વિચાર ના લાવીએ. બસ આનાથી વિશેષ મારે કંઈ કહેવું નથી. ખૂબ સરસ. તો એવી વાતો કે જે તમે બીજી ચેનલોમાં સાંભળી પણ હશે, પણ અહીંયા ગાડી કંઈક અલગ લેવલની વાત થઈ, સંઘર્ષની વાત થઈ કે જે તેમની લાઈફમાં તેમને કેટલું જ બધું સહન કર્યું છે, કેટલો બધો સંઘર્ષ કર્યો છે. રિક્ષા ચલાવતા હતા, 4થું ધોરણ સુધી ભણ્યા, અને આટલું બધું કેવી રીતે કોઈ વ્યક્તિ આગળ આવી શકે છે? તો એની મહેનતથી, અને એમની મહેનત આજે રંગ લાવી છે. અને હું એટલું જ કહેવા માગું છું દરેક વ્યક્તિને, જે લોકો મારી ચેનલ જોઈ રહ્યા છે, એ તમે પોઝિટિવ રહો અને ઓલવેઝ આગળ વધતા રહો. ક્યારેક એવો સમય પણ આવશે કે તમે નીચે પણ પડી જશો, પણ પેલું કહે છે ને કે જ્યારે કોઈ વ્યક્તિ નીચે પડે છે તે ઊભો થાય છે ને ફરીવાર ચાલે છે ને તો એની મંજિલ સુધી પહોંચે છે. એટલે હું એવું જ ઈચ્છીશ કે તમે પણ એ વસ્તુને ફોલો કરો અને સતત પ્રયાસ કરતા રહો. એક દિવસ તમને સફળતા ચોક્કસથી મળશે. તો આ પ્રોગ્રામ તમને મારો ગમ્યો હશે, અને ચોક્કસથી હું કહું છું કે કૌશિક ભરવાડને તમે ફોલો કરતા હશો, અને જે લોકો નથી કરતા તો એ પણ કરો, કેમ કે હું ચાહું છું કે હવે ગુજરાતમાં નહીં પણ હવે ઇન્ડિયામાં પણ ફેમસ થાય. ના, ઇન્ડિયામાં પણ ગુજરાતી ફેમસ પબ્લિકે થાય. પ્રેમ આપે એ બદલ ખૂબ આભાર. એટલું બધું બિલકુલ. અને ગુજરાતી પબ્લિક અને એમનું જે સપનું છે યુએસએ સુધીનું, તો મને એટલો વિશ્વાસ છે કે આટલી મહેનત કર્યા પછી જો ઇન્ડિયામાં ફેમસ થશે ને તો યુએસએમાં પણ ફેમસ થશે, અને ત્યાં આગળ જઈને એક દિવસ ગુજરાતનું, ઇન્ડિયાનું નામ રોશન કરી દેશે. અને આપણે તો એટલું જ ઈચ્છીએ છીએ કે એવું ચોક્કસથી થાય. અને કૌશિકભાઈ, ગોડ બ્લેસ યુ. તમે આવી રીતે જ આગળ વધતા રહો, અને તમે ટાઈમ અમને આપ્યો એના માટે તમારો ખૂબ જ આભાર. થેન્ક યુ. તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અમને બોલાયા, અમારું ઇન્ટરવ્યૂ કર્યું, પબ્લિક સુધી અમને પહોંચાડશો એ બદલ દિલથી થैंक यू. तो फ्रेंड्स, ये था हमारा कौशिक भरवाड के साथ इंटरव्यू, जो इन्होंने जिनके साथ हमने बात की है. ये गुजरात के सिंगर हैं और इनसे बात करके बहुत ही अच्छी खुशी हुई. डिस्क्रिप्शन के अंदर मैं नीचे आपको एक लिंक रख दूंगी जहाँ पे इनका पूरा हिंदी का इंटरव्यू मैं आपको दे दूंगी. आप पढ़ सकते हैं उस इंटरव्यू को, और आप जान सकते हैं चैनल के ऊपर कि किस तरीके से एक छोटा सा, मतलब एक रिक्शा वाला जो है या फिर एक चौथी पड़ा हुआ इंसान है, वो आज इतना फेमस हो गया है क्योंकि उसकी मेहनत रंग लाई है. तो आपको मेरा अगर ये पसंद आया ये वाला इंटरव्यू तो प्लीज़ इसे लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल मत भूलिए. थैंक यू सो मच.